રાકેશભાઈ જાળ જોવા ને તો અમારે એક ક્રેસલો આવી ગયો છે. હાલો કાઢ જો મેં એને પકડી લીધી અને હવે આપણે મેકી દેવાના એકને શું કરવી. હા જો હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં. કેમ છો બધા? મજામાં જ હશો ને મજામાં જ રહેવાનું. આજે આપણે જવાનું છે દરિયામાં ને આપણે તો અહીંયા જાળ ગોતવા આવી જાય. મોટી મોટી મચ્છી પકડવાના જાળ તો અહીંયા પીડા ઠેલા. હવે હું બહાર કાઢી લઉં ને પછી અમારે જવાનું દરિયામાં. હાલો દરિયામાં મળું તમને. હા દરિયો છે અમારું બારું ને આપણે જવાનું બારાની ઓલા પડી દરિયો હોય અમે ના આપણે ઠેરી પડી કાંઈ ઉપર બેઠો મિત્રો. અમે જાળ બાંધવા આવ્યા ને તો અહીંયા રાકેશભાઈ કહેલી કાઢવા શરૂ કરી દીધું હોય ને તો એક કાઢી લીધી અહીંયા તો જરી બહુ રાહી છે તો કેમેરો લીધો. પકડી લઉં હવે મેં એને પકડી લીધી હે તો રીમાં મિત્રો. આને હવે આપણે મેકી દેવાના એકને શું કરવી. હા જો અંદર બીજા જો દેખાય તમને નહીં દેખાતી હોય. હાલો હવે અમે ઓલા ઝાડ અંદર મેકી આવી ફૂલ બાંધી મેકી આવી નીકળી. મિત્રો અમે આવી ગયા દરિયામાં. મિત્રો અમે આવી જાય. હું રાકેશભાઈ જાળ જોવા ને તો અમારે એક ક્રેસલો આવી ગયો છે. હાલો કાઢી નાખો રાકેશભાઈ પછી તમને બતાવું. એક આ ક્રેસલો મળ્યો ને એક આવડો શિયાળો બતાવો રાકેશભાઈ. તો આ બે વસ્તુ મળ્યું છે. ચાલો અમે કાઢી રહ્યા દઈએ હવે. મિત્રો આપણે કાંઈ આમાં ઝાડ બંધાણા નહીં ઓલા આપણે દરિયામાં કાંઈ એમ છે પાણી બહુ ઝાડું છે. આપણે ભાગવાનું હવે ઘેરે 2-3 દી ઝાડ બાંધવા આવશું. ખાલી છું નહીં રાતે ખાલી રાતે તો પીવાની ખેડવું દે નહીં થાય છે દરી ધોળા કલરની દેખાય છે. આ બાજુ મુસાકોટ બીક લાગે એવું. તો ઘરે જઈને મળું તમને. એટલે મિત્રો તો આપણે દરિયામાં જાળ બાંધવા ગયા. કાંઈ દરિયો ખાલી છો નહીં. પછી આપણે ઘરે આપણે સાંજે કાંઈ વિડીયો એન્ડ કરતા ભૂલાઈ ગયો. અત્યારે અહીંયા ચડી તો અત્યારે કરીએ છીએ. આશા કરું કે આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા આવજો. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી જય મેળીમાં.